રામ રામ, જય માતાજી. સ્વાગત છે નવા વ્લોગમાં. અત્યારે વાગી ગયા 7:30 સવારના. અને જો અહીંયા પારેવા પણ ઘણા બધા આવી ગયા છે. શેણ નાખેલી, શેણ તો જો કે વહેલી નાખી હોય, અને એ અત્યારે આવે પછી અંજવાળું થાય ને થોડાક સરસ દાદા જો ઉગીને ચડી ગયા છે. ને એનું આવું અત્યારમાં કંઈક વેવ આવે, જોઈ લ્યો. પારેવા તો ઘણા છે, અને હે ને આપણે વાઇડ એંગલમાં એટલે ઝૂમ નહીં થાય, હમણાં બતાવું હાલો. આ રીતનું અહીંનું વેવ આવે, હાઈ ક્લાસ મજાનું સુંદર. અને અત્યારમાં થોડી ગુલાબી ઠંડી છે, બાકી બહુ કાંઈ ઠંડી છે નહીં. અને કપ્પાનું તો કામકાજ કહી તો આપણે કાલે થોડાક ચા વીણ્યા, 10 ચા, અને બીજું આજ વીણવાનું હોય. અને આજે વધે બીજો કાલ, એટલે 2-3 દી વીણશું એટલે કપ્પા એક ક્લાસ વીણા જઈશે. જોકે અત્યારે કપ્પા છોડ હોય, હૂકો હોય, અને થોડું રૂ સારું હોય ને ઓલું ફોલે એવું હોય, એટલે થોડીક વાર લાગે. ચોમાસા જેટલી ઝડપ ન થાય, 2-3 દી વીણશે એટલે વીણાઈ જાય. હવે જો પારે વાત તમને ઝૂમ કરીને બતાવી દઉં. ઘણા બધા આવ્યા ને જે હાઈલા આવે છે, જામ તે ઉડીને હાઈલા આવે. ત્યાં ડેલી કાયમ છાણ નાખે એટલે એ છણે કિલકિલાટ કરતા. અત્યારમાં કપાય તમે જો અહીંથી દેખાય તો એટલો વીણાણો છે, ઓલી સાઈડ બધે બાકી છે જે. ને બાકી તો જો અહીં પાસે ને ભેહું ને બધા કામકાજ બાકી છે. આ લગભગ થોડુંક કામ વાળું મોડું ઉઠ્યું એવું લાગે હે, મોડું થઈ ગયું તું. રામ રામ, જય માતાજી. બરાબર. હા, કાંઈ મોડું નથી. કોને કીધું? વાસીદું નથી એટલે વાસીદું હવે વારો આવે ને શીરા લઈ અહીંયા ઠામડા ઉપડી જાય, ઘરમાંથી હંજવારી કાઢીને ફરી વરાઈ જાય, પછી વાસીદાન વારો. બરોબર. સિરાય વાસીદું ન કરે એટલે અત્યારમાં આમ સિરાઈ લીધું. કાલ આપણે સિરાય મોર વિડીયો ચાલુ કર્યો, આજ સિરાઈ લીધું. પછી નો ગીરો એટલે વાર લાગે ને. હા, પાછું દાડી આવે એટલે ખટકો રાખવો પડે, નકર મેં મોડું થઈ જાય. નીની તો હું કાલ મોટો ફારો બાંધી હતી ને હાનનો, આજ નહીં લેવા જાવ, અત્યારે લેવા નથી જવાની મોડક. હમણાં વાસીદું કરીને નીંદ નાખી દે એટલે પછી નવરી. આજ જાણે ભેંસી નથી દોવાની અને સાસી અત્યારે નથી પહેરવાની, એક દોવાની હતી ને. હા, એ દોઈ લીધી. અને હવામાં જાણે 2 દોવાની થોડુંક મોડું થઈ જાય, પછી સાસ પહેરવાની. આજ સાસી નથી પહેરવાની. તૈયાર કરવાનું હંજવારી કાઢવાની બાકી. એ એવાયા હે, રોટલી નાખે ને એટલે ખાવા. અને આપણી એક બહેની એક પાડોશી, બે મારે ફરવા જવાનું હોય. ને અત્યારે જોઈ લ્યો તમે 7:30 થયા ઘડિયાળમાં. અને બા પણ ઉઠી ગયા. બા રામ રામ, ઉઠી ગયા હે? ભગવાનના નામ લે બેઠા બેઠા. અમે જો એક ભાઈ જે ઉઠીને જે મોઢું ધોવે છે. હજી અત્યારે શું કે કામ ઓછું હોય એટલે જો મોડા બધા ઉઠે, કામ હોય તો વહેલા ઉઠે, એવું બધું. ને આપણે ગોપી શું કરે છે? ગોપલું ગોપલું એ ગોપલું નેણ ખાસ. ઓકે, નેણ ખાસ લઈ લો. આને રજકો ઓછો પાવે, ઓલે ખડ લીલું નાખીને તો એ ખાય. રજકો બે ઓછો ખાય. કડસો લાગતો શીખો હે, કડસો લાગે હે ગોપલું? ગોપલું એમ કરમાં ખડ લઈ આવે ને અંજલિ તો એ બહુ ખાય, અને રજકો બે ઓછો ખાય. ઓલી રહી એની માં જો, એને ખોર વાળું મોઢું ફેરવી ને, ખોર વાળું મોટું ફેરવે ને, ખાણ વાળું. ખાણ પત્તી જેવા લેવા જવું જોઈએ. જો ફેર્યું છે ને હાંડલા જેવું હે, માથારી. અને બધા એમ કહે કે આંખ ઊંધી હોય, નકર આપણે એના કરતાં આપણે મોટા દેખાય, એટલે કે નકર તો આ કે આપણને પોગવા દી, આપણને પડખાઈ ન ઉપાડી નીણ એટલી છે. હાલો
હવે જો અંજલિ તો કઈ આવું કામ કરે નહીં, અંજવારી કાઢવાનું. તો હે? સારું જ ને અંજી કામ હે કરતી અંજી, રામ રામ જય માતાજી બોલ. એને પરાણે તો અત્યારે ઉઠાડી પડે. શું આપણે વહેલું નવરું થવું ને શું હોય એને હોવું હોય. હમણાંથી ને મોડી થોડીક નક તો મોહન આયરા ઉઠી જાય. હમણાં મોડે ઉઠે, હા. ટાઈટ ઓછી પડે એમ મોડે ઉઠે, હા એમ કરે. કે રાત લાંબી થઈ ટૂંકી થઈ જાય. પછી મોડા સુધી જોતી હોય તે ફોનમાં હા ડાગલા જોવે. હે? ફોન નવરો હોય ને ડાગલા જોય, હા. ડાગલા નો જોય. પછી આપણે હુઈ જાય ને તો કે હુઈ જ જાકું મમ્મી. હું કહું હુઈ જાય ને સવારે ઉઠતી નથી. મને તો ખબર ય નહીં, હું તો મારા એડિટિંગમાં કામ પીડ્યો એટલે અમે ઘરમાં હું એટલે ખબર ન હોય કમળા. એમ આજ મૂકી પણ એ દવાઈ ગયો દવા હોય. ઠીક, સારું લ્યો, કામ કરો હાલો. કામ ને કામ તો હા એવો કચરો વેર એટલે તાર મમ્મી વાયરા, આમાં જ નવરી નથી થતી. તાર મમ્મી વાયરા રાખ તો વેરા રાખ. બા જો ચા બીજો બનાવે બાપા હારું. ટાઈટ હોય છે એમ બાપા મોડા ઉઠે ને એટલે સાત થઈ જાય. બાપા જોતા શું ટાઈટ નું કામ હોય એટલે. એટલે પછી આ હાટું થઈ હા લગભગ બપોર પહેલા જાય બપોર પછી જાય ભેળે બેન ના ઘરે. છોકરાને કઈક પાડકી લગભગ કઈડી હતી તો અહીંયા જવાના હે ને બાને ને બાપાનું મેલવા જઈશ. મેલી પછી હું ચા પાણી હું તો આવીશ. એ રહેશે રાત રહેશે કદાચ. હવે જો હંજકના જાય છે તો રાત રહેશે ને સવારમાં અત્યારે જાય તો રાત નહીં રહે એટલે મેલવા જવું પડશે. એટલે એ પાછું વયસમાં કડીક ખોટી થઈશ પણ કાંઈ વાંધો નહીં. અમે તો હમણાં જ જઈએ હતા પણ કાંઈક બધા બીમારે પડી ગયા હતા, તાવ અને પડકી કઈડી પાણાને એટલે અહીંયા જવાનું થાય. તો અત્યારે 11:15 વાગ્યા અને અંજલિની બધા નિશાળે વહી ગયા. એ બાવજન રિક્ષા આવી કીધું લાવ એનું ખાણ મગાવવાનું હતો, કીધું મગાવતો. એ અત્યારે પહેલાં છોકરાઓને ગામમાં મેલીને પછી વાંકાને પાછા ફેરો કરવા જાય છે એટલે કીધું લેતા ખૂટી રહ્યું હતું તે કીધું મગાવી દઉં. હું વાંકાને ન જાઉં તો એ કાયમેથી લાવે એટલે એ દુકાને લેતા આવે એટલે આપણે કાંઈ વાંકાને જવાનો એવો ધક્કો હોય નહીં. ખાસ બીજું કંઈક કામ હોય જવાનું એને ખાણ મગાવવાનું જવું ન પડે. અને કપ્પા જો આપણે આ સાઈડ વીણાઈ ગયો ને આ સાઈડ બધા જ બાકી છે. અને આજે ઘણા માણસો વીણે છે, હવે કેટલોક રહેવા દઈએ. હે કેટલોક રહેવા દઈએ, ઘણા વીણે જ છે. બસ આમાં એવું છે અમુક ફોલવું પડે ને એમ વાર લાગે. એટલે આ બધા બાકી છે જે લગભગ કાલે આખો દી થાય છે. વાર લાગ્યું હવાના સા લીધા એમાં થોડાક તો લીધેલા હતા કઈ જાય એટલે કઈ જાય. મમ્મી ચોમાસા એટલે વાર ન લાગે. અત્યારે ના પવન નથી, તડકો એવો છે. પાંદડા હુકાઈ ગયેલા હોય ને કુંસા ને બધી તારવાનું એટલે વાર લાગે. તમારું મન ભાભુ બોલશે ગરમી સડી જાય, તડકો હે ને પછી ને મને પાછું જાડા માણસ પર ગરમી બહુ થાય. તે પાત્રાને શું વાર આવે. હા હવારે પૂછવાય કે હું આવું. મેં કીધું હાલો ને તો સારું. અમારે હમણાં જ આવી હતી વહી જઈ. અમારે આઈ નહીં હોય સારું, લેવાય ન જવા ગામ. ઓછા બહુ અમારે નવરી જ ન હોય, કામ આવી જેવી છે. એમ કેમ કે હાલો કે અમે નવરા નથી. ખેતી વાળાને એવું છે, કામ ખૂટે નહીં. આમ કામ જાજી નહીં, આમ ખૂટે નહીં, એવું બધું હોય. ને આજ તો જો તડકો આમ થાય, પવન નથી જરાય. જાણે ઉનાળો આવી ગયો એવું થઈ ગયું છે. પવન હોય તો મજા આવે. હા હાલો તો હાલો આપણે વાંહે રહી ગયા વીણી નક પછી વરી. હા અત્યારે 1 વાગી ગયો ને જો આટલી 3 ગાંઠી અહીં છે ને ઓલી તો એટલી હતી જ 1 ગાંઠી જેવી, એટલે 4 ગાંઠી ને હજી તો ઘણા કપ્પા બાકી છે. અને વહી ગયા બીજા બપોરા કરવા. મારે પણ બપોરા કરવા જવાનું છે.
કપ્પા વીણવાનું ચાલુ હોય એટલે પછી બીજું કાંઈ આપણે વિડીયો શૂટિંગ ન કરીએ કે કારણ કે કપ્પામાં કપ્પા સિવાય બીજું શું હોય. કપ્પામાં વીણતા ગપ્પા મારતા બાકી કાંઈ હોય નહીં. એટલે વિડીયોમાં 2-3 જેવી તકલીફ પડશે પછી પાછું આપણે રેગ્યુલર ચાલુ થઈ જાય. ને અહીંયા કણે જો આવે ગોપીન પાવન બાકી હે ખબર મૂક્યું છે ને ખબર પાપા ભૂલી ગયા નીણ નાખ દે પાઈ તો હશે એને ક્યાં પીતા આવડે. અત્યારે રજકો નાખવાનું વેરું આવ્યું જો નવરા જ નથી કપ્પામાં. થોડાક દી આવું જ હાલશે. એ તો ઓલું ખડ ખાય રજકો ઓછો અમારે હા કપ્પા વીણવા વાળા હે ને ભૂખા બહુ થઈ ગયા હે. ભૂખ તો કામ કરે ભૂખ તો લાગે જ ને. હા બાપા વેજીએ મારે કડીક ખાવાય નહીં જડે. મોહનને લઈ આવું પછી ખાવા જડે. અત્યારે જો થોડીક વાર હતી મોહનને લેવા જવાની કે કીધું બપોરા કરતો જાઉં એટલે બપોરા કરીને પછી જઈ લો જાઉં કારણ કે અહીંયા જઈને બેહવું પડે ઘડીક. હજી મોહન તો આવ્યો નહીં. હજી 1 5 મિનિટની વાર છે. મોહન આવે 1:15 થી 1:20 કે 25 થાય ને ત્યારે મોહન આવે ત્યાં લગી તો અહીંયા જઈને બેહવું પડે. કીધું હવે બપોરા જ કરતો જાઉં. મોહન એક બાકી રહેશે તો એ આવીને બપોરા કરશે. હા આજ તો જો કેટલું ટમેટાનું શાક પછી એમાં સેવ ટમેટાનું શાક એમાં ફુલાવરનું શાક છે અને મગની દાળનું હતું એમ બાપાને દીધું. પછી જો મોરા હે નાના હા ઘઉંની રોટલી છે છાશ છે એવું બધું છે. હાલો આવી જાવ જમવા. કેવી લાગી ખાય તો કઈક બોલીએ કે ખાય પછી બોલશે નહીં રાય તે. ચાલો વાતો નહીં ખૂટે ને બપોરા કરી લઈ. અત્યારે વાગી ગયા 2:30 વાગી ગયા અને કપ્પા વીણવા વાળા તો બધા વાગી ગયા ફાઇનલ. અને હું કડીક બેઠો હતો કારણ કે મારે થોડુંક કામ હતું વિડીયોનું એટલે. અને મોહન તો પછી બધાએ ગામમાં લઈ આવીને બપોરા કરીને અત્યારે લેસન કરે છે. અને હું બીજા વહી ગયા કપ્પા વીણવા. હું કીધું ઘડીક જાઉં. બીજા તો અડધી કલાક પહેલાં વહી ગયા પણ હું થોડુંક કામ હતું એટલે પાછળ રહી ગયો. એટલા માટે હવે મારે અત્યારે જ કપ્પા વીણવા જવાનું છે. અને ઘડીક કપ્પા વીણીશ પછી પાછું બીજું કામ છે મારે સિંધાભાઈને એક ઠેકાણે જવાનું છે. થોડુંક કામ છે કંઈક ઝેરોક્સને એવું દેવા જવાનું છે તો એ કરવાનું છે એટલે એટલા માટે ઘડીક કપ્પા વીણવા જઈશ. અને પછી પાછું સિંધાભાઈ આવશે એટલે એમની સાથે જવાનું છે. તો બસ આજના વિડીયો પૂરતું આટલું હતું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો કારણ કે હમણાં થોડાક દી એવું જ થાય છે 2 વ્લોગ બનાવવાના અને કપ્પા વીણવાનું કામ હાલે એટલા માટે. તો ચલો આજે અહીંયા પૂરું કરી મળીશું કાલે એક નવા વ્લોગ અને નવી વાતો સાથે. તો બધાને રામ રામ, જય માતાજી, આવજો.